બગદાણાના કોળી સમાજના યુવક નવનીત બાલદિયા પર થયેલા હુમલા બાદ કોળી સમાજ મેદાને છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના નેતાઓ, કોળી સમાજના આગેવાનો સમયાંતરે નવનીત બાલદિયાની હોસ્પિટલમાં મુલાકાત લઈ રહ્યા છે. નવનીત બાલદિયા હાલ મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતથી કોળી સમાજ આ મામલે આગળ આવ્યો છે, મેદાને ઉતર્યો છે. સુરતમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો વસે છે. ત્યારે સુરતમાં કોળી સમાજના આગેવાનો લોકોની એક બેઠક મળી હતી, જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે આવતીકાલે સુરતથી ભાવનગર સુધી કોળી સમાજના લોકો આગેવાનો જશે. જય સંવિધાન. બાપા સીતારામ. તારીખ 8/1/2026ના રોજ મહુવા મુકામે અમારા નવનીતભાઈની ખબર અંતર પૂછવા અને બજરંગદાસ બાપાને પ્રાર્થના કરવા, તેના દર્શન કરવા કે અમારા ભાઈને જલ્દીમાં જલ્દી સાજો કરે તેવી પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ. પોલીસ પ્રશાસનને નમ્ર અરજ છે કે અમે શાંતિ અને બંધારણમાં માનવાવાળા નાગરિકો છીએ. જે ઘટના, જે બનાવ બન્યો છે તો તેનું વહેલામાં વહેલી તકે યોગ્ય ન્યાય મળે, યોગ્ય તપાસ થાય અને જે શંકા છે તેનું સમાધાન થાય તેવો પ્રયાસ કરે અને જલ્દીમાં જલ્દી યોગ્ય તપાસ અમારી સામે આવે તેવો આગ્રહ રાખીએ છીએ. અને ખાસ અમે શાંતિપૂર્ણ રીતે બાપાના દર્શન અને અમારા ભાઈની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ. તો આપને પણ વિનંતી, અમને સહકાર આપો, અમે તમને પણ સહકાર આપીએ અને આશા રાખીએ કે વહેલામાં વહેલી તકે આ જે બનાવ બન્યો છે તેનું સુખદ અંત આવે. જય સંવિધાન, જય ભારત. ચિરાગ ઝાલા કહી રહ્યા છે કે અમે શાંતિપૂર્ણ રીતે નવનીત બાલદિયાને મળવા માગીએ છીએ. આ માટે પ્રશાસન સહકાર આપે, પોલીસ પણ અમને સહકાર આપે, અમે પણ પોલીસને સહયોગ આપીશું. ત્યારે હનુમંત હોસ્પિટલની વાત કરીએ તો ત્યાં નવનીત બાલદિયા અત્યારે સારવાર હેઠળ છે. ભારતીય જનતા પાર્ટીના નેતા હીરા સોલંકી તેમને મળવા ગયા હતા. તેની પહેલાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકી તેમને મળવા ગયા હતા. તેમના પુત્ર બ્રિજરાજ સોલંકી પણ તેમને મળ્યા હતા. ત્યારે હવે કોળી સમાજના આગેવાનો પણ તેમને મુલાકાત કરી રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે. કેસની વાત કરીએ તો એસઆઈટીની તપાસ તો ચાલી જ રહી છે, પરંતુ એક પ્રકારે પ્રેશર બનાવવા માટે સરકાર પર પ્રેશર બને અને આની ન્યાયિક તપાસ થાય અને તેને ન્યાય મળે. આરોપીઓ જે પણ આમાં સંડોવાયેલા છે તેની તાત્કાલિક ધરપકડ થાય. આ મામલે અત્યારે 8 લોકોની તો ધરપકડ થઈ ગઈ છે, પરંતુ હજુ પણ કડક કાર્યવાહી કરીને એફઆઈઆર મજબૂત કરવામાં આવે તેવી કોળી સમાજના લોકોની માંગ છે. આગામી સમયમાં શું થાય છે, કાલનો દિવસ મહત્ત્વપૂર્ણ રહેવાનો છે, કારણ કે કોળી સમાજના લોકો સુરતથી બગદાણા આવવાના છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને શેર કરજો. ધન્યવાદ.